કઈ રીતના કોઈ વિચારી શકે કે આટલી પ્રીટી છોકરીને કોઈ પાન મસાલા ગુટકા ખવડાવીને આવું કેરેક્ટર બનાવીએ? ત્યારે મને એકચ્યુઅલી સ્ક્રિપ્ટ ખબર જ નથી. મૈથિલીવાળું જે કેરેક્ટર છે એ જરાય ઈશા જેવું નથી. અને આઈ ટ્રાય કે મારા કોઈ બી કેરેક્ટર્સ ઈશા જેવા ન જ હોય. આપણે સપના હંમેશા હિરોઈન બનવાના જોયા હોય, પણ અગેન ત્યારે નોલેજ ઓછું હતું કે કેમ હિરોઈન બનવું છે. એક્ટિંગને મહત્ત્વ આપવું જોઈએ, કારણ કે તમને પછી એવા કેરેક્ટર્સ અમુક વખતે મળવાના બંધ થઈ જતા હોય છે, કાં તો લોકો તમને સિરિયસલી લેવાનું થોડું ઓછું કરી દેતા હોય છે. એ ફિયરલેસનેસ અને એ ઇમ્પેશન્ટ સ્વભાવ મારો થોડો પપ્પાથી આવે છે કે લાઈફમાં બહુ એક જગ્યાએ ટકી નહીં રહેવાનું. કદાચ મારા મમ્મી પપ્પાએ મને એવી જ રીતે ઉછેરી છે કે આપણે પોતાનું હંમેશા જોઈએ જ રહેવાનું, કોઈની ઉપર ડિપેન્ડ નહીં થવાનું. પણ આ ડોમિનેટિંગ નેચરની વાત કરી તો ઘરમાં દેખાય કોઈ વાર? હા, બહુ જ. હું કટ્ટર લીઓ છું. હા, ફેમિલીને ટાઈમ ના આપી શકે કે કામને એટલું પ્રાધાન્યતા ના આપી શકે. તમને શું લાગે છે, તમારે બહુ સરસ રીતે મહેનત થાય છે? બધાએ લગ્ન કરવા બી જરૂરી નથી ને બધાએ લગ્ન કરવાની જરૂર નથી.